નમસ્કાર, આમ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગેરે. ગીર સોમનાથમાં ઉનાના ગરાડ ગામે વીજ ચેકિંગમાં ગયેલી પીજીવીસીએલની ટીમ પર હુમલો કરવામાં આવ્યો છે. ગીર સોમનાથના ઉનાના ગરાડ ગામે વીજ ચેકિંગમાં ગયેલી પીજીવીસીએલની ટીમ પર સ્થાનિકો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, જેમાં ચેકિંગમાં ગયેલા જુનિયર ઇજનેર હાર્દિક ડોડિયા અને ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ અજીત ડોડિયા ઇજાગ્રસ્ત થવા પામ્યા છે. હસમુખ ગીરી, દિનેશ ગીરી, મેઘના નામના વ્યક્તિના ત્યાં ચેકિંગમાં ગયેલી હતી આ ટીમ, જે અંતર્ગત સ્થાનિકો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. તો વધુમાં પ્રાપ્ત માહિતી અનુસાર પથ્થરમારાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે. બંને અધિકારીઓને પ્રાથમિક સારવાર ઉના સિવિલમાં આપવામાં આવી રહી છે, જેને લઈને આ ફરિયાદની તજવીજ હાથ ધરવામાં આવી છે. મહેશ ડોડે, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.